હવે લઈએ છીએ બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નોને. કોર્સ 2A કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યેયતા. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, રૂસોની કેળવણીની વ્યાખ્યા આપો. પ્રશ્ન 2, મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? પ્રશ્ન 3, એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? પ્રશ્ન 4, બીઆરસી નું પૂરું નામ જણાવો. પ્રશ્ન 5, શિક્ષણનું કામ માથા વાઢવાનું નહીં પરંતુ માથા ફેરવવાનું છે. આ વિધાન કોનું છે? પ્રશ્ન 6, બિન સાંપ્રદાયિકતાનો અર્થ લખો. પ્રશ્ન 7, નૃત્યાંગના સુધાચંદ્રન શાનું જીવંત ઉદાહરણ છે? પ્રશ્ન 8, શીખવાની પ્રક્રિયા માટે મનોવિજ્ઞાનની ભાષામાં વપરાતો શબ્દ કયો છે? પ્રશ્ન 9, ડોક્ટર શેરોના મતે જ્ઞાન શું છે? પ્રશ્ન 10, ખ્યાલ માટે બીજા કયા શબ્દો વપરાય છે? અને હવે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, બુનિયાદી શિક્ષણની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ લખો. પ્રશ્ન 2, પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થાના 4 વિભાગના નામ લખો. પ્રશ્ન 3, સ્વ વિકાસ માટે સ્વયં પૃથ્થકરણની પદ્ધતિઓના નામ લખો. પ્રશ્ન 4, શિક્ષણની સમાજ વ્યવસ્થા પર થતી 2 હકારાત્મક અસરો લખો. પ્રશ્ન 5, રાષ્ટ્રીય અભ્યાસક્રમના દસ્તાવેજની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ લખો. પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો. કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ શિક્ષક. ટૂંક નોંધ લખો. પ્રશ્ન 2, જીસીઈઆરટી ના ઉદ્દેશો લખો. અને પ્રશ્ન 3, શિક્ષણની ઉદ્યોગો અને કૃષિ પર થતી અસરો લખો. પ્રશ્ન 4, ડોક્ટર એસપી ના જ્ઞાનના પ્રકારો જણાવો. અને હવે પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. કુલ ગુણ છે 10. પ્રશ્ન પહેલો, ગીજુભાઈ બધેકાની શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા કરો. પ્રશ્ન 2, શિક્ષક સામાજિક પરિવર્તનના દૂત કહેવાય છે. આપનું મંતવ્ય સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, અધ્યયનના ક્ષેત્રો જણાવી ભાવાત્મક ક્ષેત્ર વિશે વિગતે લખો. અને હવે કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, વેદના પ્રત્યેક મંત્રને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન 2, આચાર્ય દેવો ભવ આ ઉક્તિ શું સૂચવે છે? પ્રશ્ન 3, શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? પ્રશ્ન 4, શિક્ષણ સમાજશાસ્ત્રના જનક તરીકે કોને માનવામાં આવે છે? પ્રશ્ન 5, એસએમસી નું પૂરું નામ જણાવો. પ્રશ્ન 6, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? પ્રશ્ન 7, પ્રવેશ માટે ભારતીય બંધારણમાં કયા આર્ટિકલ મુજબ સમાન અધિકાર આપેલ છે? અને પ્રશ્ન 8, નિમ્ન પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછું કેટલા દિવસનું શિક્ષણ કાર્ય થવું જોઈએ? અને હવે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, કોઠારી કમિશનની કોઈ પણ 4 ભલામણો જણાવો. પ્રશ્ન 2, કોઈ પણ 4 માનવ અધિકારો લખો. પ્રશ્ન 3, જેવો શિક્ષક તેવી શાળા આવું શા માટે કહેવાય છે? પ્રશ્ન 4, શિક્ષકના કાર્ય કૌશલ્ય ક્ષેત્રો જણાવો. પ્રશ્ન 5, સામાજિક પરિવર્તનના મુખ્ય પ્રેરક પરિબળોની યાદી તૈયાર કરો. અને હવે પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો. કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, એક આદર્શ શિક્ષકના ગુણોની યાદી તૈયાર કરી કોઈ એક ગુણની સમજ આપો. પ્રશ્ન 2, લોકશાહીના પાયાના મૂલ્યોની ટૂંકમાં ચર્ચા કરો. પ્રશ્ન 3, પછાત વર્ગના બાળકોને શિક્ષણની સમાન તક માટે શું કરવું જોઈએ? પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, સામાજિક પરિવર્તન માટે શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરો. પ્રશ્ન 2, મુખ્ય શિક્ષકની શૈક્ષણિક ફરજો જણાવો. અને પ્રશ્ન 3, માનવ અધિકારોના સંદર્ભમાં એક શિક્ષક તરીકે આપ કઈ કઈ કામગીરી કરશો? આ સાથે તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, કોર્સ 2A અને 2B ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો થયા છે પૂરા. આને બરાબર ફોકસ કરજો. આખા પુસ્તકને તૈયાર કરવાનું છે, એ પ્રમાણે તૈયારી કરજો અને ખૂબ સારું લખશો.
સારા અક્ષરે લખશો. બેસ્ટ ઓફ લક. મળું છું બસ થોડાક જ સમય પછી નવા વિડીયો સાથે. હજુ પણ તમને મારે ઘણા બધા પ્રશ્નો આપવા છે, સમયનો અભાવ છે, માટે જાજુ કહેતો નથી. તૈયારી ચાલુ કરી દેજો અને બરાબર તૈયાર કરજો. નંબર 1 બનજો, માતા પિતાનું નામ રોશન કરજો. ધન્યવાદ. નમસ્કાર.